તો ગેસની અછત વચ્ચે ગુજરાતથી સારા સમાચાર આવી રહ્યા છે ત્યારે કચ્છના મુન્દ્રા પોર્ટ પર શિવાલિક જહાજ પહોંચી ગયું છે। તો દેશભરમાં ગેસ સંકટથી હવે રાહત મળશે। તો 44,000 મેટ્રિક ટન એલપીજી લઈને શિવાલિક જહાજ પહોંચી ગયું છે। તો 24,000 મેટ્રિક ટન મેંગલોર મોકલવામાં આવશે તો 20,000 મેટ્રિક ટન જથ્થો મુન્દ્રા પોર્ટ ઉપર ઉતરશે। તો શિવાલિક જહાજ થોડા સમય પહેલા જ મુન્દ્રા પોર્ટ પર પહોંચી ગયું છે ત્યારે ગુજરાતથી મોટા સમાચાર કહી શકાય, જેમાં કચ્છના મુન્દ્રા પોર્ટ ઉપર શિવાલિક જહાજ પહોંચી ગયું છે ત્યારે દેશભરમાં ગેસ સંકટથી હવે રાહત મળશે। અમારા સંવાદદાતા કલ્પેશ ગોયલ જોડાયા છે। જી કલ્પેશભાઈ, ત્યારે દેશભરમાં હાલ ગેસની સંકટ થઈ રહી છે ત્યારે શિવાલિક જહાજ પહોંચી ગયું છે, તો લોકોને એનાથી શું આશા છે? જે ખાસ કરીને જે રીતે ઈરાનનું યુદ્ધ જે રીતે ચાલુ થયું હતું ત્યારથી લઈ અને ઘણી ગેસની તકલીફો અને અનેક વિસ્તારોની અંદર ગેસની તકલીફો છે તે સામે આવી હતી। લોકો છે તે એલપીજી ગેસને લઈ અને ઘણા હેરાન પરેશાન જોવા મળી રહ્યા હતા। ત્યારે એક મોટા રાહતના સમાચાર કહી શકાય છે। શિવાલિક જહાજ છે તે 3 વાગ્યાની આસપાસ 44,000 મેટ્રિક ટન એલપીજી લઈ અને પહોંચી ગયું છે। સાથોસાથ વાત કરવા જઈએ તો 24,000 મેટ્રિક ટન જે ગેસનો જથ્થો છે, એલપીજી નો જથ્થો છે તે મેંગલોર ખાતે મોકલવામાં આવશે, જ્યારે 20,000 મેટ્રિક ટન જથ્થો છે તે મુન્દ્રા પોર્ટ ખાતે ઉતારવામાં આવ્યો છે। એટલે એવું કહી શકાય છે કે હવે જે ગેસની જે કિલ્લત હતી ગુજરાતમાં તેમાં ક્યાંક આંશિક રાહત જરૂરથી મળી છે। હજી આ એક જહાજ છે તે આવ્યું છે, પરંતુ કાલે પણ હજી બીજું જહાજ છે તે મુન્દ્રા પોર્ટ ખાતે પહોંચી જશે। ટોટલ એવું કહી શકાય છે કે 92,700 મેટ્રિક ટન એલપીજી નો જથ્થો છે તે સુરક્ષિત ગુજરાત તરફ આવી રહ્યો છે। શિવાલિક જહાજની સાથે જ એવું કહી શકાય છે કે નંદા દેવી જહાજ પણ સફળતાપૂર્વક હવે તેનું છે તે પણ ક્યાંક પોર્ટ ખાતે ઉતારવામાં આવશે। એટલે એવું કહી શકાય છે કે યુદ્ધના જે પરિણામો છે તેની વચ્ચે ભારતને મોટી ગેસ સપ્લાય છે તે મળતાની સાથે જ અનેક જે ચિંતાના વાદળો ઘેરાયા હતા તેના વાદળો હવે દૂર થવા જઈ રહ્યા છે, ત્યારે એક નાનકડી એવી આંશિક રાહત જરૂરથી કહી શકાય છે। જી તો આપણે જોઈ રહ્યા હતા કે લાંબી કતારો ગેસના બોટલોની જોવા મળતી હતી, લોકો ગેસ લેવા માટે પડાપડી કરી રહ્યા હતા, ત્યારે લોકોને કેટલું આંશિક રાહત મળી શકે તેવું લાગી રહ્યું છે? જી, એવું જરૂરથી કહી શકાય છે કે એક તરફ ક્યાંક સોશિયલ મીડિયામાં પણ હવે જેમ પહેલા સોશિયલ મીડિયાની અંદર જેમ ડુંગળીના ભાવ વધતાની સાથે જ રીલ લોકો બનાવતા હતા, એવી જ રીતે ક્યાંક હવે ગેસને લઈ અને ગેસની તકલીફો પડી રહી છે તેની જુદી જુદી રીલ્સ બનાવી અને લોકો એક તરફ છે તે ક્યાંક આ વાતને છે તે સરકાર સુધી પહોંચાડવાનો પ્રયાસ કરતા હોય છે, પરંતુ બીજી તરફ સરકાર આ બાબતે જરૂરથી ચિંતિત હોય છે અને આ ચિંતાની વચ્ચે જે રીતે અત્યારે આવડો મોટો જથ્થો મળ્યો છે તેનાથી એવું કહી શકાય છે કે લોકોને જે લાંબી લાઈનો કતારમાં ઉભા રહી અને ગેસની જે રાહ જોતા હતા તેની સામે હવે એવું કહી શકાય છે કે ધીરજનું ફળ મીઠું જરૂરથી હોય છે। થોડી ધીરજ છે તે લોકોએ રાખી છે અને આ જ ધીરજનું ફળ છે તે તેમને ક્યાંક મળવા જઈ રહ્યું છે। એટલે લાંબી લાઈનો હતી તેમાંથી ક્યાંક હવે આ લાઈનો છે તે હવે તે નહીં જોવા મળે અને થોડી ઘણી ગુજરાતમાં શાંતિ પણ જોવા મળશે। જી કલ્પેશભાઈ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। ત્યારે ગેસની અછત વચ્ચે ગુજરાતથી ગુડ ન્યૂઝ મળ્યા છે। તો કચ્છના મુન્દ્રા પોર્ટ પર શિવાલિક આવી પહોંચ્યું છે ત્યારે દેશભરમાં ગેસ સંકટથી થોડી ઘણી રાહત પડશે। તો 44,000 મેટ્રિક ટન એલપીજી લઈને આ શિવાલિક પહોંચ્યું છે, જેમાંથી 24,000 મેટ્રિક ટન મેંગલોર મોકલવામાં આવશે તો 20,000 મેટ્રિક ટન જથ્થો મુન્દ્રા પોર્ટમાં પણ ઉતરશે।